तो आज घरे बेसी बेसी मैं कंटाड़ी गई तो मस्त वीडियो शूट कर नाखा। पहली वक्त मैं ब्लेक शर्ट में उतारू तो आज मैं व्हाइट शर्ट में उतारू छू। सो हेलो गुड मॉर्निंग गाइस अने जय आदिवासी जय जोहार। तो आज सवार मैं बैठी थी पौवा बनाववा माटे। बाफेला बटाकामां छे ने मसालो एवुं बधुं नाखी दीधुं એટલે છે ને એમાં બટાકા એકદમ અલગ અલગ નહીં લાગે પૌવામાં એમ મસ્ત મસાલામાં કોટ હોય ને તો મસાલો એ નાખીને તેને પહેલાં મસ્ત મિક્સ કરી નાખ્યા મેં ने मैं पौवा बनाऊँ ने तो लीली चटनी वधारे नाखूँ मतलब मरचा धाणो आदू ने लसण पीसीने बहुत मस्त टेस्ट आवे। तेने तेल में जो आम थोड़ी वार 30 सेकंड जेवुं शेकावा दे ने तो मस्त स्मेल आवा लागे एमांथी। पछी मैं नाखी दीधा एमां बटाका ने बटाका केटला मस्त देखाता हता। जो पौवा नहीं नाखो एम ज खाई जाम एम थतुं हतुं मने तो साचुं। પછી મેં પૌવા ધોઈ લાવ્યા અને તે નાખી દીધા અને પછી બરાબર મિક્સ કરી નાખ્યું તો ગરમ ગરમ પૌવા બની ગયા। એટલે મેં બેસી ગઈ ખાવા માટે। બહુ જ ટેસ્ટી બન્યા હતા। નાસ્તો કરીને મેં બહાર બેસી રહેલી હતી એટલી વારમાં સેજુનો કોલ આવ્યો કે મારી સાથે વાસ્કુઈ પાણી લેવા ચાલ। તો મેં બી થોડુંક ફરી આવું એમ કરીને મેં બી હા પાડી દીધી। એમ તો દૂર દૂર તો ફરવાનું મળતું નથી, એકાદ વોટરફોલ બી જોવા નહીં મળતું। કેસા ફૂટેલા નસીબ હે। મારી ફ્રેન્ડ લોકોને બી કહું છું ચાલો ફરવા જઈએ, તે લોકો કાંઈ ને કાંઈ બહાના જ કાઢ્યા કરે। તો વાસ્કુઈ સુધી જ ફરી આવું એમ। તો સેજો આવી એટલે અમે નીકળી ગયા વાસ્કુઈ પાણી લેવા માટે ને ત્યાંથી પાણી લઈને પછી હું આવી ગઈ પાછી ઘરે। પછી મેં વંચાવતી હતી હું મરતાના મંટુને કેવું આજે તો સાંભળ્યું જો કેવું છે કૈલાસ કૈલાસ રવૈયા રવૈયા લાવે છે હવે આખું બોલ કૈલાસ રવૈયા લાવે છે। કૈલાસ રવૈયા લાવે છે લવેલા નહીં રવૈયા તેને તેનું પેપર વંચાવીને પછી મેં ખાઈ લીધું દાળ ભાત ખાઈને પછી મેં રેડી થઈ હતી એક વિડીયો ઉતારવા માટે। આજે તો બહાર બહુ મસ્ત પવન આવતો હતો તો વિડીયો બી બહુ મસ્ત ઉતાર્યું હતું। તો તે વિડીયો ઉતારીને પછી હું આવી ગઈ હતી આગળ। હવે મેં ઉતારવાની હતી બીજું વિડીયો, એના માટે મારે બહુ ડિફરન્ટ લુક કરવાનું છે। તો એના માટે મેં 1 કલાક બગાડ્યો છે કેમ કે શર્ટ એમાં જ મૂકી રાખ્યું હતું તો કરસલી આવી ગઈ હતી તો એને પ્રેસ કર્યું મેં પાછું। તો તેમાં ફોટોઝ વિડીયોઝ એવું ઉતારી લીધું મેં। ગરમી તો બહુ જ લાગતી હતી, ચોમાસામાં બી ગરમી લાગે બોલો। તો હવે મેં થઈ જાઉં અનરેડી કેમ કે મને બહુ ગરમી લાગે છે। તો ફ્રેશ થઈને થોડી વાર બેઠી એટલે તો દિલ્હી લોકો કે કેમ શીરો બનાવો, તો મેં બેઠી મસ્ત શીરો બનાવવા માટે। પહેલાં છે ને ડ્રાયફ્રૂટ શેકી લીધા ઘીમાં, પછી તેમાં થોડું વધારે ઘી નાખીને પછી રવો બી શેકી લીધો મસ્ત। અમારે તો છે ને બધી સારી વસ્તુ મારા પપ્પા જ બનાવતા હતા। શીરો બી મારા પપ્પા જ બનાવતા, ત્યારે બનાવતા હતા તો બહુ જ ટેસ્ટી લાગતો હતો। મને એટલો પરફેક્ટ તો નહીં આવડે પણ મેં બનાવી લઉં છું। પછી એમાં દૂધ નાખીને મેં બનાવી નાખ્યો મસ્ત શીરો ને મસ્ત દેખાતો બી હતો। પછી લોઢા લોકોને પહેલાં ગાડી આપ્યું મેં અને પછી લઈને બેઠી મેં મારી પ્લેટ। મસ્ત લાગતો હતો શીરો। મારી દીદી લોકો ગયા હતા અત્યારે હટોડામાં ને મેં મંગાવી છે મારા માટે પાણીપુરી। ને આજનું વેધર બી કેટલું બ્યુટીફુલ થઈ ગયેલું છે તો પાણીપુરી ખાવાની ઈચ્છા થાય જ ને ગાઈસ। તો થોડી વારમાં દીદી લોકો હટોડામાંથી આવી બી ગયા અને મારી પાણીપુરી બી આવી ગઈ। તો મેં તો મસ્ત લઈને બેસી ગઈ પાણીપુરી તો લાવ્યા જ હતા, સાથે સાથે ખીચું બી લાવ્યા હતા। મને તો વેટ નહીં થયો એટલે મેં તો એ બી ખાવા બેસી ગઈ કેમ કે એનાથી મસ્ત સ્મેલ આવ્યા કરતી थी। तो आज के लिए बस इतना ही, मिलते हैं कल, बाय बाय।